નીટ પેપર લીકનો સૌથી કરુણ ચહેરો. ડોક્ટર બનવાનું સપનું તૂટતા જીવન ટૂંકાવનાર કહાનના પિતાનું દર્દ છલકાયું. નીટ પેપર લીક મામલે દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી કહાનના પિતા પ્રશાંત પટેલની પીડા સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર કહાન છેલ્લા 2 વર્ષથી દિવસ રાત મહેનત કરીને ડોક્ટર બનવાનું સપનું જોઈ રહ્યો હતો. પરીક્ષા આપ્યા બાદ કહાન ખૂબ ખુશ હતો. તેણે પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે પરીક્ષા સારી ગઈ છે અને મિત્રો સાથે ઉજવણી કરવા જઈ રહ્યો છે. પરંતુ થોડા દિવસો બાદ જ્યારે પેપર લીક થયાની માહિતી સામે આવી ત્યારે આ ઘટનાએ તેને માનસિક રીતે ભારે આઘાત પહોંચાડ્યો. 18 તારીખે વહેલી સવારે 2-3 વાગે એણે આ પગલું ભર્યું છે. 17 તારીખે સાંજે 7 વાગ્યાની આસપાસ મારા પપ્પા સાથે એને વિડીયો કોલ પર વાત થઈ હતી. એકચ્યુઅલી આ પગલું ભર્યું ને ભરી લેશે એવું તો અમારે કોઈને ધારણામાં નહોતું. કહાનને પિતાએ જણાવ્યું કે પેપર લીકના સમાચાર વાંચ્યા પછી તેમણે તે અખબાર પણ દીકરાથી છુપાવી દીધો હતો જેથી તેને ચિંતા ન થાય. પરંતુ બાદમાં સત્ય સામે આવતા કહાન તૂટી ગયો. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં જોડાયેલા કહાનના પિતા હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેમની અપીલ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમખાણ કરનારાઓ સામે માત્ર ખાતરીઓ નહીં પરંતુ કડક અને અસરકારક પગલાં લેવામાં આવે.